સમાચાર પર નજર કરી અમદાવાદથી. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો ભવ્ય શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો. ભારત એક ગાથા થીમ સાથે શરૂ થયેલા ઉત્સવમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા. ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિને રજૂ કરતું આ પ્રદર્શન 22 જાન્યુઆરી સુધી જનતા માટે ખુલ્લું રહેશે. ફ્લાવર શોનો યાત્રા પ્રવેશ દ્વારથી શરૂ થાય છે, જ્યાં 2 વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરે છે. કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. શાશ્વત ભારત ઝોન આ શોનું મુખ્ય આકર્ષણ છે, જેમાં સમૃદ્ધ મંથન, ગીતાસાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામ સેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પ્રવેશ દ્વાર સોમવારથી શુક્રવાર ₹80, શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસે ₹100 રહેશે. દિવ્યાંગો, સૈનિકો, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તથા એએમસી હસ્તકની શાળાના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ રહેશે. એમસી સિવાયના શાળાના બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે 9 થી 1 દરમિયાન ₹10 પ્રવેશ દર રહેશે. પ્રાઇમ ટાઈમ સ્લોટ માટે ₹500 પ્રવેશ દર નક્કી કરવામાં આવ્યો છે.